વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા અમેરિકન મકાઈના ભજીયા આજે આપણે બનાવવાના છીએ. આ ચોમાસાની સિઝનમાં એક બાજુ વરસાદ પડતો હોય ને આ ભજીયા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આપણને વરસાદ પડે એટલે આવું કંઈક તળેલું ખાવાની ઈચ્છા થતી હોય છે ગરમ ગરમ. તો એના માટે મેં અમેરિકન મકાઈને આવી રીતે ફોલી અને એક એક દાણો છૂટો પાડી અને લઈ લીધેલો છે. હવે જે મેજરિંગ કપ આવે છે એ કપથી મેં 1.5 કપ ભરી અને મકાઈના દાણા લીધેલા છે. એને આપણે કાચા જ લેવાના છે અને બાફવાના કે બોઇલ કરવાની જરૂર નથી પડતી. કાચા દાણાને આપણે એક મિક્સર જારની અંદર લઈ લેવાના છે અને એની અંદર પાણી કે કશું પણ નાખ્યા વગર જ આપણે આ દાણાને પીસી લેવાના છે અને એકદમ અધકચડા પીસવાના છે. એકદમ ગ્રેવી જેવું નથી કરી દેવાનું, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગ્રેવી જેવું થઈ જશે તો આપણા ભજીયા સારા નહીં બને. એટલે આપણે અધકચડું વાટી અને લઈ લેવાનું છે. જે આપણી પાસે મરચાં કટર આવે છે, ચીલી કટર કે ચોપર, એની અંદર તમે ક્રશ કરીને લેશો તો પણ ચાલી જશે. પણ મેં અત્યારે જ્યાં મિક્સર જાર આવે છે એની અંદર આવું અધકચરું વાટી લીધેલું છે. હવે આપણે જે બાઉલમાં બેટર બનાવવાના હોઈએ એની જ અંદર આપણે આ મકાઈને પેસ્ટને કાઢી લેવાની છે. પછી એની અંદર જ આપણે મિક્સિંગ કરવાના છે બધા મસાલા. હવે ભજીયા બનાવવા માટે આપણે અહીંયા ખમણીને આદું લીધેલું છે. 1 થી 1.5 ઇંચ જેવો આદુનો ટુકડો મેં ખમણી લીધેલો છે. વરિયાળી લીધી છે 2 ચપટી જેવી. 1 ચમચી જેવી દળેલી ખાંડ લેવાની છે. 5 ચમચી જેવો આપણે મરીનો પાવડર લીધેલો છે. લીલા ધાણા લેવાના છે. 1 લીંબુનો રસ લઈ લીધેલો છે. અને આપણે ભજીયાની અંદર તીખાશ માટે લીલી મરચી આવે છે જે સુરતી મરચી, એનો જ ઉપયોગ કરવાના છે. બીજું આમાં મરચું કે એવું નથી નાખવાના. એટલે 5 થી 6 સુરતી મરચીને મેં એકદમ ઝીણી ઝીણી કટિંગ કરીને લીધેલી છે. 1/2 ચમચી સફેદ તલ, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, આપણે અહીંયા ચાટ મસાલો લીધેલો છે અને આખા ધાણાને અધકચડા વાટીને લેવાના છે. 1/2 વાટકી ચોખાનો લોટ, 1 વાટકી ચણાનો લોટ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીના મેં એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી અને લઈ લીધેલા છે. હવે આપણે જે બાઉલમાં મકાઈ કાઢી હતી એની અંદર જ આપણે 1 બાય 1 કરી અને આ બધા જ મસાલા એડ કરી લેવાના છે. જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને જો તમે આ ભજીયા બનાવશો તો તમારા પણ મકાઈના ભજીયા બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા ભજીયા સરસ બનીને તૈયાર થાય છે. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. બધી જ વસ્તુ મસાલા આપણે આવી રીતે મિક્સ કરી લેવાના છે. હાથથી મસળી અને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે એની અંદર લોટ એડ કરવાનો છે અને આની અંદર પાણીની બિલકુલ જરૂર નથી પડતી. મકાઈની અંદર જ આપણો સરસ બેટર બની જતું હોય છે. પણ કદાચ એવું લાગે કે આપણે ચોખાનો લોટ નાખીએ છીએ અને બેટર થોડુંક કઠણ થયું છે તો તમે થોડુંક પાણી એમાં એડ કરી શકો છો. ચોખાનો લોટ નાખી અને આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અને આની અંદર સોડા કે ઈનો કે એવું કંઈ જ નથી નાખવાનું, કેમ કે એની અંદર વેજીટેબલ્સ અને મકાઈ પોતે આવે છે તો એનાથી જ આપણા ભજીયા ઉપરથી કુરકુરા અને અંદરથી સોફ્ટ બનવાના છે. હવે ચણાનો લોટ એડ કરેલો છે. આપણે જેટલી મકાઈ લીધી હોય એટલા પ્રમાણમાં લોટ લેવાનો છે. તો 1.5 કપ આપણી મકાઈ હતી તો એની સામે 1.5 કપ આપણે લોટ લેવાનો છે. એમાં 1 કપ ચણાનો લોટ અને અડધો કપ
ચોખાનો લોટ લેવાનો છે. આ એનું એકદમ પરફેક્ટ માપ છે. આ માપથી તમે તો ભજીયા બનાવશો તો તમારા પણ ભજીયા બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. આ ભજીયા 3 વ્યક્તિને સર્વ કરાય એટલા પ્રમાણમાં બનીને તૈયાર થાય છે. હવે આ રીતનું ટેક્સચર આવે એવું આપણે બેટર બનાવી લેવાનું છે. આપણે એક સાઈડે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એકદમ ફૂલ ગેસની ફ્લેમ રાખવાની છે અને ફૂલ ગેસની ફ્લેમ ઉપર એકદમ ગરમ તેલમાં આપણે આ ભજીયાને આવી રીતે મૂકી દેવાના છે. અને ભજીયા મૂકતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. એ સમયે આપણે હાઈ નથી રાખવાની. તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. અને દાજી ના જવાય એવી રીતે એકદમ હળવા હાથે આપણે આવી રીતે બધા જ ભજીયાને મૂકતું જવાનું છે. અને ગેસની ફ્લેમ સ્લો હાઈ એવી રીતે કરતા જઈ અને આપણે ભજીયાને તળવાના હોય છે. કેમ કે ફૂલ ગેસની ફ્લેમ રાખશો તો ઉપરથી કડક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. અને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખશો તો એની અંદર તેલ ભરાઈ જશે અને ભજીયા આપણા સરખા સતળાશે નહીં, તળાશે નહીં. એટલા માટે તો એમ લાગે કે આપણું ટેમ્પરેચર થોડુંક ડાઉન થતું જાય છે તેલનું, તો ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી લેવાની છે. અને ટેમ્પરેચર એવું લાગે કે વધારે પડતું હાઈ થવા માંડ્યું છે તો આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અમુક દરેક નાની નાની બાબતોનું તમે ખાસ ધ્યાન રાખશો ને તો તમારા પણ આ મકાઈના ભજીયા બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. અને આને તળાતા થોડીક વાર લાગે છે. આપણે જનરલી ભજીયા બનાવીએ છીએ એના કરતાં આ ભજીયાને અંદરથી પાકતા થોડીક વાર લાગતી હોય છે. 6 થી 7 મિનિટ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરતા જઈએ અને આપણે ભજીયાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આને ડીપ ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો એનો કલર ધીમે ધીમે આવી રીતે ચેન્જ થઈ ગયેલો છે અને અંદરથી પણ સરસ પાકી ગયા છે અને ઉપરથી તો એકદમ ક્રિસ્પી બનેલા છે. હવે આપણે એમાંથી તેલ નિતારી અને ભજીયાને બહાર કાઢી લેવાના છે. અને બધા જ ભજીયાને આપણે 1 બાય 1 આવી રીતે બનાવી લેવાના છીએ. ભજીયા આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે ભજીયાને સર્વ કરી લેવાના છે. તો મેં અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી આવે છે આપણી જે કોથમીર, મરચાં, લસણની, એની અંદર સર્વ કરીએ છીએ. એની સાથે આને મકાઈના ભજીયાને ગરમા ગરમ ચા સાથે, આદુવાળી ચા બનાવીને એની સાથે ખાઓ તો પણ બહુ જ મજા આવે છે. વરસાદની મોસમમાં ચા સાથે, ચટણી સાથે તમે આની સાથે તળેલા મરચાં પણ ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના અમેરિકન મકાઈના ભજીયા, એકદમ ક્રિસ્પી, કુરકુરા અને ટેસ્ટમાં બેસ્ટ એવા ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ વરસાદની સિઝનમાં તમે પણ બનાવો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા ભજીયા કેવા બને છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.